સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 5 તમારા સ્ક્રીન ઉપર છે. જો આપણે પહેલું સરખું વાંચી લઈએ. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 છે. પહેલાં તો તમને પરિમિતિનું સૂત્ર આવડવું પડે. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એ પણ આખી પરિમિતિનું સૂત્ર છે. અહીંયા આપણને અર્ધ પરિમિતિ આપેલી છે. જો આખી પરિમિતિનું સૂત્ર શું છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ તો આખી પરિમિતિનું છે. અડધી પરિમિતિ એટલે ભાગ્યા 2. 2 વયા જશે તો અડધી પરિમિતિનું સૂત્ર શું થાય? ખાલી L વત્તા B, લંબાઈ વત્તા પહોળાઈ. ફરીવાર આખી લંબચોરસની આખી પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પણ આપણને અર્ધ પરિમિતિ આપેલી છે એટલે ભાગ્યા 2 કરવાનું. 2 જતું રહેશે એટલે લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર કોનું છે? અર્ધ પરિમિતિનું. કોની અર્ધ પરિમિતિ? લંબચોરસની અર્ધ પરિમિતિ. લંબાઈ વત્તા પહોળાઈ તમને આપી દીધું છે 36 મીટર. કેટલું આપી દીધું છે? 36 મીટર તમને આપી દીધું છે. ઓકે, આ તમને એક સમીકરણ મળ્યું. બીજું, તથા લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે. આ લંબાઈ એની પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે. લંબાઈ બરાબર પહોળાઈ વત્તા 4. પહોળાઈમાં 4 ઉમેરી દો ત્યારે લંબાઈ મળે છે. જો વાંચીને બનાવતા આવડવું પડે. લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે એટલે પહોળાઈ વત્તા 4 બરાબર લંબાઈ થાય. લંબાઈ બરાબર પહોળાઈ વત્તા 4. તો આપણે બધું મેળવવાનું છે. લંબાઈ મેળવવાનું છે અને પહોળાઈ મેળવવાનું છે. તો હવે જો આને હું આપી દઉં. આ લંબાઈ બરાબર શું છે? 2 વત્તા 4 છે. L ની જગ્યાએ તમે 2 વત્તા 4 મૂકી શકો. અહીંયા L છે, ત્યાં 2 વત્તા 4 મૂકી શકો. આના પ્રમાણે L ની જગ્યાએ 2 વત્તા 4 મૂકી દઉં. વત્તા B બરાબર 36. ઓકે, વધુ જ છે ને? ઓકે, હવે જો આ વત્તા 4 આ બાજુ જાય ને તો ઓછા 4 થઈ જાય. B વત્તા B એટલે 2B. 36 તો હતા જ તે. આ વત્તા 4 આ બાજુ જાય એટલે ઓછા 4. 2B બરાબર 36 માંથી 4 જાય તો 32. 2 ક્યાં જશે? ભાગાકારમાં. 32 ભાગ્યા 2 એટલે કેટલું મળ્યું? 16 મીટર મળ્યું તમને. B એટલે બ્રેથ. બ્રેથ એટલે પહોળાઈ. પહોળાઈ કેટલી મળી? 16 મીટર. એ પહોળાઈ તમને 16 મળીને અહીં મૂકી દો એટલે તમને લંબાઈ મળી જાય. પહોળાઈની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? 16 વત્તા 4. 16 ને 4 20 મીટર. આ તમને શું મળી ગયું? લંબાઈ મળી ગઈ. છે ઇઝી, મસ્ત, બરાબર છે. ફરી વાર કે ભાઈ અર્ધ પરિમિતિ એટલે લંબાઈ વત્તા પહોળાઈ થાય. ખાલી ખબર હોવી જોઈએ એટલે દાખલામાં કાંઈ નથી. લંબચોરસની પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પણ અર્ધ પરિમિતિ એટલે આગળનો 2 વયો જાય. લંબાઈ વત્તા પહોળાઈ તમને 36 આપી દીધી છે. આ સમીકરણ 1. લંબાઈ વત્તા પહોળાઈ અર્ધ પરિમિતિ એટલે શું થાય? લંબાઈ વત્તા પહોળાઈ. એ તમને કેટલી આપેલી છે? 36 આપી દીધી છે. બીજું એ કે લંબાઈ પહોળાઈ કરતાં 4 વધુ છે. લંબાઈ પહોળાઈ કરતાં 4 વધુ છે એટલે L બરાબર B+4. અને આ L બરાબર B+4 છે ને, L ની જગ્યાએ મૂકી દો. 2 વત્તા 4. B ને B 2B થાય. 4 આમ જાય એટલે ઓછા 4. 36 માંથી 4 જાય એટલે 32. 2 ભાગાકારમાં 32 ભાગ્યા 2 એટલે 16. 16 તમને બ્રેથ મળી, પહોળાઈ મળી. અને એ પહોળાઈ જે 16 મળી ને એ આમાં મૂકી દો. 16 વત્તા 4 20 તમને લંબાઈ મળી જશે. આશા રાખું છું સમજાણું હશે. ત્યાં મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.